દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરી માટે રાહતના સમાચાર। દશાવાળા એકતા મહિલા દૂધ ઉત્પાદક મંડળીના પ્રતિનિધિઓ લડી શકશે દૂધ ડેરીની ચૂંટણી। નાગવાસણ દૂધ ઉત્પાદક મંડળીના પ્રતિનિધિઓ લડી શકશે ચૂંટણી। દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની પેનલને આ મોટી રાહત મળી છે। દશાવાળા એકતા મહિલા દૂધ ઉત્પાદક મંડળીના પ્રતિનિધિઓ ચૂંટણી લડી શકશે। નાગવાસણા દૂધ ઉત્પાદક મંડળીના પ્રતિનિધિઓ પણ ચૂંટણી લડી શકશે। વિપુલ ચૌધરીની પેનલ માટે આ રાહતના સમાચાર કહી શકાય। દૂધસાગર ડેરીની ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા જ વિપુલ ચૌધરીના સમર્થકો માટે આ રાહતના સમાચાર આવ્યા। દશાવાળા એકતા મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને નાગવાસણ દૂધ ઉત્પાદક સહકાર મંડળીના પ્રતિનિધિને સિદ્ધપુર અને ઊંઝા બેઠકમાંથી ચૂંટણી લડવાની કોર્ટે પરવાનગી આપી છે। બંને દૂધ ઉત્પાદક સહકારી મંડળી વિપુલ ચૌધરીનું કરી રહી છે સમર્થન। બંને દૂધ ઉત્પાદક મંડળીઓના ઓડિટ વર્ગ ક પર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે। વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસે। તેજસ, કેટલી મોટી રાહત વિપુલ ચૌધરીની પેનલને? વિશાલ, વિપુલ ચૌધરીની પેનલ માટે મોટી રાહતના સમાચાર છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટે આ બંને દૂધ ઉત્પાદક મંડળીઓના પ્રતિનિધિ ચૂંટણી લડી શકશે તે પ્રકારની છૂટ આપી છે। સાથે જ જે ઓડિટ વર્ક છે, જે ક મૂકવામાં આવ્યો હતો, જે ડિસ્ક્વોલિફિકેશન એટ્રેક્ટ કરે છે ને આ પ્રકારની પરિસ્થિતિ હોય તો દૂધ ઉત્પાદક સહકારી મંડળી પોતાના પ્રતિનિધિને ચૂંટણી ન લડાવી શકે। પરંતુ જે રીતે ઓડિટ કરવામાં આવ્યું તેને લઈને હાઈકોર્ટમાં અરજી થઈ હતી અને રજૂઆત કરવામાં આવી હતી કે ઉતાવળે ઓડિટ કરવામાં આવ્યું છે। જે દૂધ ઉત્પાદક સંઘના અંદર પ્રતિનિધિત્વની વાત છે તેની અંદર આ મંડળીઓ અ વર્ગની અંદર આવતી હતી, પરંતુ જે છેલ્લું ઓડિટ છે તેમાં ક વર્ગમાં મૂકવામાં આવ્યું। ચૂંટણીમાં ભાગ ન લઈ શકે તે માટેની આ બધી ગતિવિધિ હોવાની રજૂઆત કરવામાં આવી। ક્યાંક પ્રાથમિક રીતે એ રજૂઆતને કોર્ટે માની પણ છે અને સ્ટે આપ્યો છે। સાથે ચૂંટણી લડવાની છૂટ પણ આપી છે। તો આવતીકાલે જે ચૂંટણી થવાની છે, વિપુલ ચૌધરીની સમર્થનની પેનલ માટે આ સૌથી મોટા રાહતના સમાચાર ગણી શકાય। આભાર તેજસ, સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ। તો વિપુલ ચૌધરીની પેનલને રાહત છે। કર વર્ગમાં જે મૂકી હતી મંડળી તેને લઈને હવે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે અને વિપુલ ચૌધરીની પેનલને રાહત મળી છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।